પછી પેલા આવો તો પેલા 10 લાખની વાત કરે છે, આવો તો મને ફોન કરજો. હા તમે જો જવાના કાલ તારે તો કોમથી બહાર જવાનું. તો કાલ કરવા બોલાયા હતા તમે ઘેર હોય તારે બોલાવો પછી એ બધા ફોન કરવાનું ના બધું કાલનો વાયદો છે, આજે તો લઈ લેજે. હા બહાર જશો? હા ના બેહો. તમને કોણી પીધે ઉભરો મટતી નહીં. અને કહું છું કે એકવાર દવાખાને બતાવી આવો. શું કરો છો દવાખાનો જઈ જઈને ખોટા પૈસા આલી દેવાના ડોક્ટરોનો જઈ જઈ? પણ તમને 10-15 દાડાથી આવી ઉધરો આવે છે. પોણી પીધા પછી તરત ચાલુ થઈ જાય. લોકોને પોણી પીને ઉધરો મટતી હોય. એ તો આવે થોડું શીખું ખવાઈ જાય તોય આવે. પણ હવે ડોહા કાચી કાયાથી કહેવાય આપણે દવાખાને જઈ આવવું પડે, દવા બવા કરાવવી પડે. ઓ છે તને દવાખાને જવું તું જઈ જાય, મારા સોય જવું નહીં. આ જો બોલો તોય તમારાથી રહેવાતું નહીં. ફોન કરજો ડોક્ટરના પેલા ટીનભાઈ આયા છે અત્યારે તો ઘેર બોલાવું. આ નહીં મળે તું કરે જાય, મારા તો નહીં કરું જા. અને હું એ બધા હું દવાખાને આખો દાડો દવા 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 કરાવી પડે દવા. કરાવી પડે કરાવી પડે છે. હું તો કમ્પ્લીટ છું. હલો કટ્ટો કટ્ટો તો શું આવો બધું. હલો હા બોલો કોણ? હા ટીનાભાઈ હા બોલો બોલો. આપણા કડવાપાન ઘેરથી બોલું. હા બોલો. સાહેબ વિઝિટ કરવાના આ બાજુ જ તમે? કણ આવ્યો છું હું. હા તો ઘર બાજુ ઓટો મારજો ને, તમારા ભાની તબિયત બહુ બગડી છે. હા ખુશી જ બંધ નહીં થતી, 10 દાડાથી મોનતા નહીં, દવાઈ લેતા નહીં. હા તો કશો વાંધો નહીં, હું ઓટો મારી બાજુ. એ હા આવજો. લે હમણાં ડોક્ટર એટલે ઉધરસ થાય છે મટી જા, હું લેવા ડોક્ટર ખોટા બોલાવું. એકલી ઉધરસ થઈ છે તાણ ઘડીકમાં અવાજ ઘેરો થઈ જાય, ઘડીકમાં અવાજ પાતળો થઈ જાય ને એવું બધું થોડી ચાલતું છે. ડોશી એ ડોશી પોપરોલા ઠંડી ભાઈ છે. અરે રે રે. એ ડોશી હું તો મરી જઈ દઈ. અરે તમે ચિંતા ના કરવાના તો કશું એને હોશ થઈ જવું. ડોશી, હા એક તો ભગવાને ગરીબ બનાયા અને એક તો એક બાજુ દુઃખ, ચિંતા ના કરો. હા બધું કમ્પ્લીટ થઈ એક જાય. બાજુ તમે પૈસા નહીં. ખાવા નાખો, થોડું ખાવા નાખો. ડોશી હા, આ અઠા ભાઈ મોદા લે કશું વાંધો નહીં. ઈ પહેરો આ નામો કર. શક્તિ જ નહીં ડોશી શરીરમાં સારું. ભગવાન શું લેવા આવ્યો છે? કશું એ ચિંતા ના કરવાનું. હા તો બધું કમ્પ્લીટ થઈ જાય. મગ બનાવડો. હા થોડા હા મગ બનાવ. મગફળી આવતા ને થોડા. ચિંતા કરશો ને, આપણે ગરીબી છીએ તો કોઈ પણ અમૂર્દો ભગવાન આપણે મળી નહીં નાખો. ઉપરનું મગનું પોણી પા અને હોટે હું ખાઈ જા ને. મગ થઈ જશે. ડોહાન તો મગ બનાવવાનું કીધું. ભગવાનની એટલી પરિસ્થિતિ ખરાબ આવી છે કે ખાવાનું નથી બનવું. ડોહા આપણો આ મગ કીધું આપણે કાલ 15 ખીચડી બનાવી દીધા હતા. હા ખીચડીમાં મગ નાખી દીધા હતા તે મગ પટી જશે. ચાલશે હા ચાલશે. તો તમે આપણો તમે કાઠા થો, ચિંતા નહીં કરો. હું ગામમાં જઈને ગમે તે પાસેથી પૈસા લઈ આવજો. ના પેલા ખાટાભાઈ પાસે જાઉં તે લેતા આવું પૈસા. લઈને આવશું પછી કે તમે એવું કહે તો હું શોખ મજૂરી છું. તમે કમ્પ્લીટ થઈ જશો. હા જા. હા ચિંતા કર્યા કરો. હું હાલ આવું છું. ગમે તેથી પૈસા લઈને આવું. હો ભગવાન તમારા ડોશી તો હોવટી કરે. આવું ભાગ્ય આવા જીવન સાથી મળતો હશે જિંદગી બધી હાથ પકડીને બાપડો બેહી રહે. ભગવાન ભગવાન કોણ છે કરે? ઓ કળવા કાકા એ આવો ડોક્ટર આવો છે. આવો હું ક્યાં સોફા અંદર છે? ઓહો આ તબિયત જ હારી નહીં રહેતી. બેઠા તો સાહેબ આયા. પાછું ન વળી. આવો સાહેબ, આવો. હા આવો. મજા? આવો ભાઈ બધા. શું થયું? ઓય ના થોડી ઉધરસ આવતી હતી, મોટો આવ્યો અને તમારે કાઢીને ફોન કરીને મને તો કોઈ લેમ ઘોડા જેવો જ છું, મને શું થાય? અત્યારે શું છે, બીમારી અત્યારે થોડી વધારે છે.
સા પણ મને તો કોને લાગી ઉભરાય છે ખાલી મત વારે કે છે બસ દવા લઈ લો દવા સાહેબ લઈ લો. ચેક કરજો 10-15 દાડાથી ઉધરો મટતી નહીં હું પાણી લાવું તમારા માટે વાયરસ થોડું હાલ ચાલુ છે ને એટલે થોડું આ ડાક્ટર જો નાખવી પડે બધી કહેવાનું હતું. તડકો ને સોયલો બધો ભેગો થાય એટલે કાઢો. હા શ્વાસ લેજો અંદર. ખોસી બહુ હોય છે ને? આ બાજુ ખાલી ખોશ. ખોસી આવશે તારો બીજું કોઈ તકલીફ? આ બીજી મને તો કોઈ તકલીફ જેવું લાગતું લો સાહેબ કોઈ બીજી તો કોઈ તકલીફ તો ચેક કર્યું આ જોજો કડીએ ને પડી આવી હુક્કી ખોસી આવે જાય જીભ કાઢો તો તમને પહેલા કોઈ બીમારી થયેલી ખરી કહું? હા બીમારી તો થઈ હતી 2 મહિના પહેલા તો દવા લીધી હતી તો કમ્પ્લીટ થઈ ગયું મને. એમાં તો સાહેબ અઠવાડિયું દાખલ કર્યા હતા ખાસ 40-50 હજાર ખર્ચો થયો તો ને અમારે તો આ રિપોર્ટ બધી કઢાય તો મેં એ જૂના રિપોર્ટ પડે? આ પડ્યો છે રિપોર્ટ તો હશે. ચમે લેડવા આ આપણે પેલા ડ્રોવરમાં જો એ ડ્રોવરમાં જોઈ લો. નહીં મામા પેલા બાજુના ડ્રોવરમાં જો કે ઓ મળી મને ઓ લે છે ખાસી દવાઓ આલી હતી પણ દવાએ ડોહાએ દવા પૂરી ગળી નહીં ઈમાં નીમાં વળી એના થાય દવા તો ગળી પડે ને પૂરી. જે કોઈ પીવો પછી ખા ખા અરે કાકા તમારા બીમારી તો થોડી વધારે છે અમો. બીમારી તમારે વધારે બતાવે છે એમાં તો જુઓ કે નિમોનિયા થઈ ગયો તમને એટલે એમાં કફ જમી જાય અને અંદર ફેફસોની અંદર ચોદા પડેલા પછી બીજું કે તમારા ડાયાબિટીસની અસર પણ બતાવે છે બરાબર અંદર. હા એવું બધું ડોક્ટર સાહેબને કીધું તો મને તો અઠવાડિયું આવ્યો હું તો હાજો થઈ ગયો ઘેર આવતો રહ્યો. એટલે એક ડૉક્ટરે જે વખત કીધું ને એ વખત તમે સરી પાડી નહીં ને એટલા માટે આ પાછો હુમલો કર્યો. હા વાત સાચી સાહેબ ડોક્ટરે કીધું તું કે 6 મહિના સુધી તો તમે કશું આડું અવળું ખાતા નહીં અને આ મોનતા નહીં મન કે મન કોઈ ના જો થાય તમારે જીવવું હોય તો શરીર પાડવી જ પડશે તમારે નકર બાકી તમારું શરીર પછી બગડી જશે. જો એટલે જેવી જરી પારવાની જો શરીરમાં તો જો તમારે ચોખ્ખું ના ખવાય તેલવાળું પછી રોટલો કે ભાખરી કે એવું કશું ખવાય નહીં. જો પછી બહારની કોઈ વસ્તુ ના ખવાય એટલે આ બધી ચરી પાડવી પડે. તેલ વાળું નહીં ખાવાનું તેલવાળું નહીં ખાવાનું, તળેલું નહીં. તળેલું કશું જ નહીં, ઘી તો ખાવાનું શું તાણા આ આખું ના ઓલે પૈસા બધા ભેગા કર્યા છે તો શું ખાવાનું? આ સાહેબ અમને તો અમાર ગરમ મસાલા વિના શાક ના ખાય તેલ તો વધારે જોવે શાકમાં તું બંધ થાય મારે ના પણ કહેવત ને સાહેબ ને ઘણા આટલા રૂપિયા ભેગા કરે કોના ઓલે ભેગા કરે ખાવા પીવા ભેગા કરે છે. પણ કાકા તમારું શરીર હાજર હશે તો તમે જીવશો તો બધું જોશો. તમે પોતે જ તમારું શરીર બગડી જાય તમે શું કરશો કયો? અરે મારી ગગન 7 રૂપિયે કશું ખાવાનું પીવાનું જ નહીં. ઓ અમારો કશું ડાચો પણ તમારું. અમારો ડાચો અમુ જોઈને તો દયા ખો તમે તો મોનતા નહીં દર વખત વળી આ ના રાડ્યો અને તમારે જો તીખું ખવાય નહીં. જો કશું એ બધું ખવાય નહીં, ખાલી જો મગ ચાલે, જો મગનું પાણી ચાલે. પછી છેલ્લા છેલ્લું તમારે ખાવું હોય તો તેલ ઓછું તેલ નાખી મરી મસાલા ઓછા નાખી અને દાળ ભાત ચોક તમે ખાઈ શકો. સાસો ખાખો ચાલે કાકા તમારા આ તબિયત શીશડી ખાવું નહીં માં તો ભંગાર હોય નહીં પણ- તો તેલ નહીં નાખું કશું નહીં પણ તજો મને ડોક્ટર તો કહેવા દો તમે ઓછા તેલની વાત કરો શાકમાં ઓછું તેલ પડ્યું હોય તો ફરી તેલ ના ખાઈને શાક વઘારા વસાર્યા હા લડો અત્યારે તમે દુઃખ મટાડવાનું કરો અને આ શરીર પાડો ને શરીર નહીં પાડો જેટલો time. મટા નહીં પછી તમે જે ચાલી જેટલો time પડવાનો. શરીર તમારી એમને કાયમ મટા પાડવી પડશે. અમે જીબુ શારદાના રૂપિયા ભેગા કરે બકલા બોધી બોન્યા છે સાહેબ ની તમે શું પાણી પછી ખાવાનું? ખાવામાં એક પોરી જીવ સંપા એક પોરી દુઃખ મટાડવું છે તો પછી જોતી મટા કે તમે વાત કરો છો. કોઈ હા, અમે તો દવા કોઈ ખોટું લાવવાની કહેતા નહીં હોય ને તમને ખોટું કહીએ તમને. દવાઓ લાવવાની સાહેબ કે જૂની ચાલશે ના દવા તો હું તમને એક આવું છે. જૂની દવાઓ બતાવું પડી પીતા જ નહીં ને મારતો આ તું શું નામી છે મેં હું બોટલ આપું છું ને આ ગોળી આપું છું એ વધવાની પેલી રાતે જે તમે જૂની પડી છે ને એ 2 મહિનાની છે ને, એ રવા દેજો બરાબર. આજે તમે કઈ ગોળી જજો કે પીવર ટાઈમસર આજે તમે 2 ટાઈમ 5 ml લેજો દવા બરાબર. ના ગોળી છે ને 3 ટાઈમ લેજો અડધી અડધી બરાબર. અને સાહેબ પૈસા કેટલા થયા પૈસા આપો ને હું તો 2000 થયો 2500 આપો. 2000 તો 2000 લઈ લો અમાર તો 1000 થાય એટલે બહુ ના ના તો પડે મળે લે. તો સારી પાડશે તો મળશે પછી નકર દવા ગાડી કોઈ મેળ નહીં પડે. જો દવા નહીં પછી ગમે તે દવા કરશો ને તમે લ્યો પછી અઠવાડિયા ચડી જોઈ જજો સાહેબ
આ તો ફોન કરજો મને કોઈ હોય ને એવું તો એવું લાગે તો ફોન કરજો. અને થોડું સવારે વહેલા ગરમ પાણીનું કરીને આપજો. અને જો કદાચ દૂધ ખવડાવો ને તો ગરમ કરી એના તોર ઉતારે અને મોં હળદર નાખીને પછી આપજો. મોખણ બધું ઉતાર ના એ કશું નહીં લીધું. મોખણ નહીં આ મોખણ વિના તો અમને ખાતા નહીં બપોરે. મોખાણે ખમણ તો ખવાય ને. કાકા કશું ના ના પાડી ખવડાવવાનું. તળેલું બળેલું. તમારે કોઈ વસ્તુ ખાવાની નહીં. આ તો ખરું હોય તો ખાજો પછી. અને એ બધું ના ગળેલું ખવાય મીઠાઈ તો જોવા માટે અને ગોળે જોવો. કશું નહીં. દાળ ભાત અને મગ બીજું કશું નહીં. એમાં મોળા મેઠું નહીં નાખવાનું. એટલે મોળા એટલે તીખા નહીં અને તેલ એકદમ નોર્મલ લાગી નાખ્યું ના નાખ્યું. બરાબર જમું જાઉં અને કોઈ હોય તો ફોન કરજો. હા સાહેબ તમારે ચાવી પડી નહીં. આ તમારી બાઇકની ચાવી પડી સોફા પર. હા અરે મીઠું ઓછું રાખજો ખવડાવવાનું. હા મોનતા નહીં ચારી પાડતા અરે નહીં. મોની છોકરા છો ને દીકરી વાળો ડોક્ટર થયા તો ખાવાનું મરચો નહીં ખાવાનું, તીખું નહીં ખાવાનું, મોર નહીં ખાવાનું, ગળ્યું નહીં ખાવાનું, ખાટું નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, જે નહીં ખાવાનું મારી છોકરા ખાવું તારો જીવ. અરે હા એટલે ઘોઘરાનું છો બન્યો ખાવાનું તારે. અમારા ડોક્ટરનો હાથ કેવો તો કે ધીમે બોલવાનું કયો. પાણી પીજો તમે પોણે બાટલો જોડે લઈને બેહો. લ્યો દવા આપો આમાં. 17 રૂપિયા મારી છોકરા જો આખી તું મોય કરી છે તારો આખો પરવે તારો બાપ ને તારી માં બધો મોય એમ નહીં દેખાય એવી મોટી ટીવી લાવ્યો છું. હા જોજે બંગલો તું જો જોડે પેલો તાજમહેલ બધો એટલો બી બંગલો બોજો છે ઘેર. 17 રૂપિયા મારા ખાવાનું નહીં. તો આ પણ બીમારી મુયાલી તમે મને મારા પરિવારને બોલો છો. તું હું લેતા ડોક્ટર બોલાય તમે હાથે કરો હો તમે મરી જતો થા આવતી રીતના હું તો હો મરી જતો હું તો હો મરી જતો તે ઊંઘા ઊંઘે હું ફાયદો થાય. હો મરી જતો લેને મત પેલો મક્કઈ ને મગ નહીં હું દાળ ભાત શાક રોટલી મોહન થાળ ફટાફટ બનાય મારી જુગાડ પહેલા તો વાટકો ભરીને છાશ ને મરસું આજ તાને મુખાએ ડોક્ટર જો તેલ લેવા તું એ જવો તેલ લેવા. આ તમારે- 17 રૂપિયા હું ના ખાઉં તાર કોણ ખાય તમે તાર ભાત તમે મારો શણગાર નહીં ગમતો. તમે એવું ઈચ્છો છો કે હું બોડી ઊંચી ફરું તમારા વગર. સમજી મોસણ ગાને છો લે આજે આ તમને કોક આ ના થઈ જાય ભગવાન ના કરે એવું બધું પણ થઈ જાય તો પછી મારા હું થાય કે પાછળ. એટલે હું મરી જાય ના મારું મોરે હા હરે હું ના મારું તા તો મારા માટે અસર ખાવાનું બનાય તા એક તો આ તમારો અહંકાર જ હેઠો પડતો નહીં. ખાવાનું બડે મસ્ત હું મગ બાફેલું મગ ખાઈ લેજો ડોહા તમે મગ ના બાપ તે અસર હું પેલા કીધું ને જેટલું મેં કીધું ઘણા એટલું બધું ખાવાનું ડોહા બનાય. મારી વાત સમજો મગ બાફેલું મગ ખાઈ લેજો થોડા દાળ ભાત બનાવો થોડું તેલ ઓ થોડું છોકરાના ગોળી મને પોહળા જ વાતો કરે નહીં એ ડોક્ટર તો કે મને ખાવાનું બને 17 રૂપિયા હું ના પૂછીને મગદા હે એ તો કે ખાવાનું મારી મરી જો કે રૂપિયા કુડાવ લે મેં કમાય ખાઈ પીને મરી ગયું દા ના હવે તો આરામ કોઈ હાલ બનાય ફટાફટ એ ભૂખ લાગી મને તો હા એડો લેહાડો દવાખાને જઈએ જો હા લાઈ પૈસા ખાટા પે પાસ લાઈ 200 રૂપિયા લેખા પૈસી રવા દે કવા અરે હેડો કડો હાઈ કોઈ ચિંતા કર્યા કર લેહાડો હા મેં એક તો સાંભળતા કોઈ ગભરે થોડું જવાનું લે પાબલો ઉઠી જાઓ દવાખાને હેડો ખાટા પે પાસ લઈ આવી હા ભલાઈ ટોપી પહેરી છે ના હા ના 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 ખાટા બાપા ખાટા પે પાસ લાઈ લે હેડો ઓ બારા હું ઓ બારા પેલું કમાવા આ પૈસા પકડજો દે પીવું છે પાણી પાણી પીવું છે ના અરે આ પેલો કૂતરો આમાં નાખી છે ને લે હેડો કાઠા તો થોડો કાઠા તો કોણી લઈ જાય છે રેલો લઈ જાય પણ બંધવા તો ઠેકાણો નહીં તમારો લસકો પાયેલો પાછો બગાડે છે અલે તમને અમે ના પાડીએ છીએ પોણી લેવાનું થઈ પણ હવે ને કહો રોજ લઈ જવાનું હોય તો ના નાખી દઈએ પાઇપલાઇન કોઈ ગમે તે
અલ્યા મેઠાભાઈ શું કરો છો અલ્યા? અને કટાલા લાવો છો કે લસકો આ પેલા ભાઈને પોણી વાળું છે મારા પાડોશી ઓવે. હું કહું છું ને રોજ પોણી લઈ જવાનું હોય તો પછી પાઇપ ના નક્કી દેવી પડે. એ તો ભાઈ હવે બધું રવાનું અને હોભળો આ પાણી બધું આ પાવાનું હવે મેલો. અલે આવા નહીં મેલાયું માયા મિલાતી હા તો અલ્યા મજૂરી કરે કરીને મરી જાહો. ગાડી આવી અમારે તો એકની રેલવે ટુકડી હે તો અને તમને નહીં ખબર મજા છે આ જોજો. વાહ ભાઈ વાહ. મારે અમદાવાદ જવું હોય મેહોણા જવું હોય ને ગાડી બાડી કરવાની તે હોતી આવી રેલવેમાં સસ્તામાં. હોભળો મારી વાત. હા પેલા આપણે તો મજૂરી કરીને તમે મરી જાઓ. પેલા વાઘુજી કોઈક બીમાર પડ્યા છે હા કારણ અને હું કહેતો હતો તમારે હું વાત કરું એ વાઘુજીના ઘેરથી બીમાર પણ આવ્યો હતો ને તે કી ખાટાભાઈ મારા ઘરમાં કશું ટાઈમ નહીં મને થોડા પૈસા આલો તે મારા બહુ પડ્યા હતા ને તે મેં આલ્યા. બાપડો ગરીબ છે ને કોઈના પાસે પાછો શરમાળ છે બાપડો. અને બાપડો શું છે મારા આગળ તો થોડો ઓહ વાળી જો એવું તાણી. ના ના હે કોમ પછી તો લે ખબર લેવા જઈએ. એ તો પેલા ભાઈને ટોકો પાડો તે તો તમારા બે ડોમો વાળે જા. ભાઈ આ અમારે તો આ જોતો રહેજો મારે પોણી ના પર હા લસકામાં. અમે આવીએ છો. હા અમે વાઘુજીને જઈને આવીએ. લ્યો લ્યો, દાઈ, આઈ જા. સાહેબ એ ડોક્ટર સાહેબ કોણ છે? આ બેસી બેહડો. એ ઉપર આવો ઉપર. આનો સાહેબ ઓને હેડાતું નહીં ને થામ ઉપર નહીં ચડાય. આ નહીં હેડી એકતા બીમાર છે. હા ચલો હું લેકે આવું. એ જાઓ ખુરશી જાઓ લેજા પડે. એ હા હું સાડો હા હા હોશ થઈ જાય તો અમે ડોક્ટરને દવા. ભગવાન વિફળ્યા હા ગરીબો પર ભગવાન વિફળ્યા છે. કશો વાંધો નહીં ડો, આ ચિંતા ના કરો એનું હોશ થઈ જાય તો. બધા પકડી ગયું? ઓહો સાહેબ. લો ખુરશી દો. ના ખુશી નહીં. હા બેહો બેહો. ઉપર. ઊભા. આમ તેના પગત થઈ જાઓ. લો. હું હાલ જ આવ્યો. હા બધા લો. ખુરશી દો. આ જોજો સાહેબ ભગવાન બીમાર પડી જશે ને હું થયું પાછું. સાહેબ હવે હા ખાતા નહીં હાચવો કરતો. હાચવો શરીર હાચવો. તારે શું છે? હા એ તો સાહેબ તપાસ કરશી. શું થાય છે? સાહેબ હવે અશક્તિ છે. ચક્કર આવે સાહેબ અને ખાવાનું હમુદા ખાતા નહીં. હા હા ચિંતા કર કરું. જીભ બહાર કાઢજો. હાથી કાઢો બહાર. હું કાઢું છે જો અમને કશું કોઈ તકલીફ નહીં જો. હા હા અમને ઉડકર આવ્યું છે હા એટલે ખાલી ગેસની તકલીફ છે અને કશું કોઈ નહીં મગજનો વેમ છે અને આ ખાવામાં ઓછું ખવાય છે ને રે ચક્કર આવે સાહેબ ચક્કર. હા એટલે ખાવામાં ઓછું ખવાય ને ચક્કર આવે ને બધું થાય જો ઓછું કોઈ. ખાવાનું દબાઈ નાખો તમારે કોઈ તકલીફ નહીં કશું નહીં અમે એક ખાલી શક્તિની બાટલી લખી આપું છું આપણે મેડિકલમાં તમે લઈ લેજો બરાબર શક્તિની હો ખાવા સાહેબ ખોરાકમાં જો ખાવામાં બધું ખાવાનું ઘી ગોળ દૂધ છાશ તો ઓછી નાખજો એ ઘી દૂધ એ બધું ગોળ નું બધું કઠોળ છે આ બધું ખાવાનું નાખો દબાઈ રોટલી બોટલી કોઈ ચાલે છે? બધું બાજરીનું જે મકાઈનો બધો ગમે તેનો રોટલો દબાઈને ખાવા નાખો તમારું શરીર કાઠું થઈ જાય થોડું ખાવાનું ટાળવાનું. હા ખાવાનું ટાળવાનું નહીં મજબૂત શરીર થાય થોડું ખાવા નાખો હું કહું છું હા ખાવા નાખો પણ એટલે ખોના તો બસ શરીર ક્યોથી હેડક્યો તાણે. શરીરમાં તાકાત આવે નહીં હા, ને એ મને થોડી કમ શક્તિ થઈ જાય આ ખાતા નહીં ને એટલે ખાવા નાખો બધું સારું જીંદગી બધું દબાઈ હા તે દવા લખેલો ભેંસો રાખો છો કે બેસો છે ને હા તો એક બેસાથી પણ હમણાં થોડું પેલું આવ્યું કા અને દૂધ બૂધ આલો દબાઈને ખાવાનું કઠોળનો બઠોળ આલો મગનો મગ બધું દાળ ભાત ને બધું પણ હાલ સાહેબ દૂધ નહીં હાલતી એ તો લાઈ દેવા અમે આજુબાજુથી લાવી દેવાનું ઘરવું હોય ને સાહેબ અમારો કે તે સાહેબ અમારો કોરોના થઈ ગયો. ગેસનું પૂરું ના થાય લો આ તમે મેડિકલમાં આવી દવા શક્તિની બાટલી લખી દે ને ગેસની એક ગોળી લખી દે બરાબર હા હા તો લઈ લેજો એ હા કશું નહીં થયું મટી જાય કોઈ નહીં તમે ખાવા નાખો દબાઈને કેટલા પૈસા છે સાહેબ? 300 રૂપિયા હા 300 રૂપિયા બહુ હા ફફડા કર. હું તો ખાતા બી 5-10 લાવી પછી 100 રૂપિયા ફફડા સાહેબ હા બરાબર ને 200 રૂપિયા છે પછી 100 રૂપિયાનું હમણાં પહોંચાડે. આ તો
તો પછી યાદ કરીને હાલ જજો બરાબર ના મને હાલ છોકરાને કાઢ મોકલી દો કશો વાંધો નહીં, હો. લે, હાલો. શું કીધું એ હા. ખાવાનું પણ ખવડાવવા નાખો બરાબર તમે હા તો ભાઈ ચિંતા મગજ હા મગજમાં ઓલા વેમ છે ને બધા કાઢી નાખો મને ઓમ દીધું તેમ થયું ને આ બધા મગજનું વેમ ભરી નાખો ખાલી ખોટા વેમ રાખો હું કહું છું હા કા તમે ખાવા નાખો પણ ખાવા નાખો ભગવાન તમારું ભલું કરે સાહેબ. લે જો. જો જાવડી નૂતરો પકડી તારે જો બનાવવું હોય બનાવી દે. અરે હા હરી ખાવાનું આ નહીં ખાવાનું પેલું નહીં ખાવાનું નહીં ખાવું હો મારી જતો હું હમું ખાવું જ નહીં હમું નહીં તો ખાવું બાફિયા ડોહા ખાઈ લો કા તે મગ બાફ્યા હોય કે અરદ બાફ્યા હોય માં નહીં ખાવું જા ડોક્ટર કઈ ગયા મગ ખાવાના મોણી હું હરી આટલું બધું કમાઈને બેઠો છો તાર કોના વાલે ભેગું કરી મેલ્યું છે મેં આપણા ઓલે જ છે નહીં ખાવું જા હાજા થોય એટલે બંને આલું આદા થવું એ નહીં કમા આદો છું તાર બનાવ બને ના બને કોઈ ના તો પેલી વખતે બીમાર થતા આય આવું કરતા હતા અરે ભાભી આટલો બા કઈ કઈ કહો છો મારા ભાઈબંધ ને આવો મેં સાહેબ હા અલે આ તાર પે આવ ખાવા કરો છો યાર તમે હા કોઈ વાત મોનતા નહીં મોણાની તો કહો ભાઈ હવે માનવાની ઉંમર થઈ આપણે ઝઘડા નહીં કરવાના એવો ઝઘડો મારા નહીં મારા તો ખાતા પીતા બધું એ છે ગાડીઓ લાડીઓ વાડીઓ ને બધું એ છે ભગવાને ગણવાની. આળો મોટો ભગવાને આળો મોટો બંગલો બનાવ્યો છે અને મને કહે છે ખાવાનું નહીં કે ભાભી હાલ તો ખાવા તમારે હું નેટી જાય છે. અને કે છે આ નહીં ખાવાનું પેલું નહીં ખાવાનું તમારે ખાવાનું હું તાણ કોના ઓલે પૈસા ભેગા કરે છે પણ બંધ થોક ઘડીક મગ બાફેલા નહીં ખાતા પણ માગે નહીં મને જે ખાવો એ પતિ તો પરમેશ્વર કહેવાય જે ભાવ હોય હાલો રૂપિયા તમારે ઘણા જ શું કા કંજૂસાઈ કરો છો એ પરમેશ્વર ના હાલ 2000 ડોક્ટર ના આલ્યા છે એ જો ઠૂંઠું તો બંધ થતું નહીં એટલે આ કેટલા 10-15 દાડાથી નો ઉધરો થયો હમણાં ડોક્ટર ને બોલાયા તપાસ કરાવી ડોક્ટરે જૂના રિપોર્ટ જોઈને કીધું કે જૂનું થયું તો એ નહીં મટ્યું હજુ એટલે સિરિયસ સૌ કીધું તું પેલું બધું કે તેલ વાળું નહીં ખાવાનું તળી નહીં ખાવાની તમારા શરીરમાં કે ડાયાબિટીસ છે તમારા શરીરમાં કે છે ઓજરીમાં ઇન્ફેક્શન લાગ્યું છે લીવરનો હોજો છે છાતીમાં કે તમારા એસિડ થાય છે એટલે કે તમારે હવારમાં કે છાતીમાં બળશે મને તો કોઈ બળતું નહીં હું તો ખાવાનું ને પીવાનું જો તારે બધું બનાવવું હોય તો બને ના હોય તો હું તો ટૂંપો ખાઉં આટલો મારી ભાભી બીપી ની તકલીફ છે બધું છે પેલા 3 મહિના પહેલા દાખલ નતા કરે ઓહો, અઠવાડિયું ખબર નતા છે 40,000 ખર્ચો થયો તો કે સાચી નહીં વાત એ ડોક્ટરે કીધું તું 6 મહિના ચરી પાડજો તો બધું મટી જાય આખી જિંદગી હરખું ખાઈ છે આ મોણાએ ચોથા દાડા બધું જ ખાવાનું ચાલુ કરી નાખ્યું ઘેર આયા ને 4 દાડા ગોળીઓનો ઢગલો પડ્યો ઘરમાં જુઓ જો કરો ભાઈ મારી વાત આપણો ડોક્ટરો હોશિયાર હોય એ ભણેલા ડિગ્રી હોય અને તમારા માટે કીસ ખબર પડે છે એ કીને તમારા માટે તમારા જીવના માટે કીસ તમારે આ બધું ખાઓ તળેલું ખાઓ ગળ્યું ખાઓ તીખું ખાઓ ગમે તે ખાઓ શીખું બીખું ગમે તે તો તમારું પછી શરીર ના ચાલે ડોક્ટરો સાચું જ કહેતા હોય ખબર છે? રોટલો નહીં ખાવાનો કે ઘઉંની રોટલી નહીં ખાવાની દાળ ભાત એ બધું ખાવા નાખે એ ના કહી તો નહીં અલ્યા ખાવાનું હોપલો કરવા ભાઈ મારી વાત રૂપિયા હું કોમ ના તને આ બધું ભેગું કરી કોના કોમ ના અલ્યા વાત સાચી છે પણ જે ડોક્ટર ને કીધું હોય ને એ સારી પાડવી પડે અને મેઠાબા વધારે તો 6 મહિના ચરી પાડવાની પછી શરીર તાજું માજું થાય એટલે હું તો તમને જીના ડબ્બા ઉકાળીને આ લોકો પીવો વાત સાચી ભાભીની ભાઈ આ તો મેં થોડું કોમ હતું આવ્યા હતા ચલો. અને આ પાળો બેહક ચા બનાવું એ જીવશો તો બધું માલશો નકર બધું પછી પડી રહે બીજા માલી જાય મેઠાબા બેહક ચા ના બનાવું ના ના ભાભી મારે તો કોમ છે જીવના નહીં પીવાનો 17 રૂપિયામાં ખાવાનું ને પીવાનું નહીં હવે ભાઈ તને કોઈ અવાજ છે ભાભીનું કોઈ એવું છે કે તને થાય હવે કુદરતી જે આવે એ તો આવે યાર હવે શું કરું હું શું કરું ઘરનો શું કરી કયો ડોક્ટર ને કીધા ને નિયમ બધા પાડવા પડે અને ખાવાનું ધ્યાન રાખી પડે ભાઈ હો અત્યારે આ સમય એવો છે એટલે હો? જો બે પાડ, ઓ તો નહીં. મોડું થાય હા. સરસ હો, કે ગોમમાં વાતો કરવાની આવું છું એ 500 નું બંડલ પડ્યું નોટો ખો બેઠા બેઠા મોનતા જ નહીં એક તું વાર બનાય મારી છોકરો જૂઠું નહીં કહેતો ગોમ વાળા હાલ જાય છે ને પાછા આવશી રૂમાલ લઈ લોકઈ ટૂંપો ખાયો મારી છોકરો ઘરમાં ઓકો આડી એવડી વાતો કરો છો મગ ખાઈ લેજે હેડો હોજે હરખું બન્યાલું બસ તળેલું બન્યાલું હોજે હારું મારો 17 રૂપિયા બસ મગ ખાવા મારા મગ ખાવાના 17 રૂપિયા કશું ખાવાના મગનું પાણી પીવો ને આ પીવો ને અને હેડો ખાઈ લે વગર ના હોય તો બરોબર છે ઘરમાં અટાણું પડ્યું છો હોજે હરખું બન્યાલું શીરો બન્યાલું ઓ સવાર સુધી અટાણું ખૂટો નહીં એટલું ઘરમાં પડ્યું છે 17 રૂપિયા મારી છોકરો ખાવાનું પીવાનું નહીં કશું નહીં મારી લાય મગાલ હા હેડો પણ ડોશી
એ ડોશી હા ડોક્ટરે જી ખાવાનું કીધું છે ચોખા ઘીનો શીરો પણ મોઢું હા આપણને તો ખબર તો છે હવે ઘરમાં કશું નહીં કે ડોશી કુદરતની કળા ભગવાનની કૃપા બધો પડશે અને હારું આમાં જો તે એકદમ કેટલું બધું પેલું થઈ જશે ભાભી હવે આવો બેઠો બે આવો આવો, આવો. ખાટા બે ઓય, તબિયત બગડી છે આ બધે હું પગોથી બેહું કશું ના હોય ભાઈ આપણા તો ઘરના ભાઈબંધ છે એવું કોઈ મહત્વ ના હોય એ તો મહેમાન હોય એને મહત્વ આપવાનું હે શું છે કોઈ બીમાર પડ્યા છો હે બીમારી સાલસુલથી બેઠા પછી યાટી ના જવાનું હોય ભાઈબંધ ચિંતા કરે ડોક્ટર કે છે હા વધારે તકલીફ છે ખાવા રાખો કશું નહીં હા ત્યાં મનનો વ્યાયામ છે કોઈ કીધી નહીં. હા તકલીફ તો કોઈ કીધી નહીં. મનનો વ્યાયામ છે હા ખાવાનું રાખો કે ઘી ને ગોળ ને બધું તળી તળીને હારું હારું ખો હા વાંથા ને બધું આવું બીપી કમ્પ્લીટ છે બધું રેડી ડાયાબિટીસ નહીં કશું જ નહીં એવું છે કશું જ નહીં ભાઈ બધું માની હિસાબ બધું શું છે ને? બધું complete. ફટા ભાઈ વાત કરો આવો આવો બધું ત્યાં કરજો ને જો હા? કીધું આમ તો સાયન છે, સાયન ને લોટ પડવાનું. કહું છું બોલો માણસને તકલીફ નહીં કશી શરીરમાં વાત. પણ ખાવું છે આપણને કોઈ ખબર પડી એમાં? પડી ને? ખાવું છે પણ પૈસા નહીં જો વાત સાચી છે તમારી હા હા આવું આ ના ચાલે માણસને ખાવા જેને ખાવું છે એના પણ પૈસા નહીં ને જેને ખાવું છે એના પણ પૈસા છે હાલો કુદરતનું શિવ સના કળા કુદરતનો શિવ નિયમ છે જો તમે જોયું પેલા કડવાભાઈ પાસે રૂપિયા કેટલા છે સાચી વાત છે પણ ઈવન કોઈ ખાવાનું નહીં સાચી વાત ડોક્ટરને એમ કીધું છે રોહન બિચારા પાસે પૈસા નહીં પણ ડોક્ટરે કહે તમારે બધું જ ખાવાનું કીધું તળેલું ખોન ગળ્યું ખોન જે આવે ખોન હા ભાઈ ચિંતા કરશો ને તમે ઈ આઠસો નહીં. એ 800 જો તમે મોટા છો ને આપણે પેલા કળવો ભાઈ નહીં એ બીમાર પડ્યા હતા તમે ખબર લઈને આવ્યા બીમાર છે ભાઈ. ઓહ વાહ. જમીન એ વાવતા. હા જમીન વાવતા ઈવાની હા વાહ. એ વન વાળી વિચિત્ર બીમારી છે જો, એ તો રૂપિયા વાળા નહીં રૂપિયા કરવા ભાઈ ભગવાને ઘણું આલેલું ભાઈ ઘણું આલી ભગવાન. ઘણું આલ્યું છે પણ ખાવાનું કયો ના પાડી ડોક્ટરે ડોક્ટર એમ કે છે કે તમારે તળેલું નહીં ખાવાનું તીખું નહીં ખાવાનું ગળ્યું નહીં ખાવાનું રોટલી નહીં ખાવાની બાજરી રોટલો નહીં ખાવાનો બહારનું નહીં ખાવાનું ખાલી મગ અને દાળ ભાત ને એવું ખાવાનું એમાં પણ દાળ છે ને એમાં તેલ વધારે નહીં લેવાનું. 100 મહિના તો સરી પાડવાનું કીધું છે ઈવન. હા ભાઈ હા મારા ડોક્ટર ડોહાએ ખાવાનું બધું કીધું છે પણ અમે અરે ચિંતા કરશો ને લ્યો પૈસા લાવ્યો છું હું ના ના અરે લઈ લ્યો તમારા પૈસા અમારે શું ખાવા ભાઈ ખાટા ભાઈ ના 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 હાલો તમે તાર. શરમનો દુરુપયોગ ના કરશો બંધ થા હા પછી પંચાણું કમવા આવે અમે પાછા શોથી આલશું લાઈ પૈસા પાછા નહીં લેના ડોહાને તમે કમ્પ્લીટ કરી નાખો આમ તું ઘરા જેવો દવા દ્યો. લાવો લે પૈસા. તેલનો ડબ્બો જીનો ડબ્બો તમે તાર લાઈન રાખો ઓ ના. લે બાકી ખવડાવો જે જોતું એ આલો હો બેઠા ભાઈ અમે તમારી શોથી લાઈન પાછા આલશું એ બી કશું લેવા નહીં પૈસા તમે આ મોળસની કિંમત છે પૈસાની કિંમત છે એ બોલો વાઘુભાઈ ભગવાન તમારું ભલું કરે મારા ભાઈ બરોબર છે વાઘુભાઈ પણ આ કુદરતનું જો એવો નિયમ છે કુદરત. એક બાજુ ખાવું છે ને પૈસા નહીં અને જેના પણ પૈસા છે ને ખાવા દેતો નહીં ખાવા છે. હા ભગવાન તમને ઘણું આલે અને હોમોથી આવા મોડા અમુક હોય છે કે જે આ ગરીબોની મદદ કરતા હોય છે. કરવી જ પડે વાઘુભાઈ હું તો કઉ છું તાણે આપણા રૂપિયા પાડવા હોય ને તો થોડું આરતી કરો સમજ્યા ખોટી રીતે ક્ષણ નહીં નખી દેવાના હાજી વાત. વાત સાચી છે ખોટી છે ખરી વાત ભાઈ. ખરી વાત તો મિત્રોને આપણે હા તમે કયો હળો હું કળવાપાની વાત કરીએ હા મિત્રોને અમે કહી દઈએ કે દોસ્તો અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ જેના જોડે લાખો કરોડો રૂપિયા છે એઓના ઘેર રોગ સારો વધારે છે ડૉક્ટર ના પાડે છે કે કશું ખાતા નહીં ઓનલી ફળ મગનું પાણી પીજો અને ચડી પાડજો ગરીબને બાપડાને ખાવું છે પણ પૈસા નહીં એને બધું ખાવું છે હા 2 દિન કા મેલા મેળો માલવા આવ્યા છીએ આજ હું તો કાલ તમે તમે ને દેખણું પૂછું આ સંસાર છોડી બધાને ઉપર જવાનું છે જવાનું છે 2 પૈસા પડ્યા હોય તો ગરીબો પાછળ વાપરજો શરીરનું સાચન કરજો અને ભગવાન અમીરોને ખુશ રાખે અને ગરીબોને ખુશ રાખે અને કોઈ નખમાય દુઃખ કોઈ ના પડે એ રીતના સરસ મજાનો સંદેશ અમે આલ્યો છે તો સમજજો વિડીયો ને
અને ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા. મારા માટે